વડોદરાના કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સંસ્કૃત સપ્તાહ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. વિગતે વાત કરીએ તો વડોદરાના કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા હિન્દી સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું છે. આયોજન તો સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તારીખ 6 થી 12 ઓગસ્ટ 2025 ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી, જે કારેલીબાગ હિન્દી શ્રી કૃષ્ણ વિદ્યાલયથી બહુચરાજી મંદિરથી વેદ મંદિરથી સરદાર વિનય સ્કૂલ થઈને ડીઈઓ કચેરી પહોંચી હતી. સ્કૂલના બાળકો કે જે 15 જેટલી સ્કૂલોના બાળકોએ આ સપ્તાહમાં ભાગ લીધો હતો. સંસ્કૃતનું મહત્વ લોકોને ખબર પડે કે જે હેતુસરથી બેનરો સાથે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી કે જેમાં ડીઈઓ અધિકારી મુકેશ પાંડે, મિતાબેન શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિલિંદભાઈ પટેલ વડોદરા તથા સ્કૂલના ટીચરો આ રેલીમાં જોડાયા હતા. લોકોને સંસ્કૃત જ્ઞાન મળે તે હેતુસર સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. નમો નમઃ. સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સંસ્કૃત મહાવિદ્યાલય અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે. આ યાત્રાનો હેતુ એ છે કે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધારવું અને ઘરે ઘરે સંસ્કૃતને આપણે પહોંચાડવાની છે. આજે હિન્દી કૃષ્ણ વિદ્યાલય, સરદાર વિનય વિદ્યાલય, અંબે વિદ્યાલય, આત્મીય વિદ્યાલય, ન્યુરા ગર્લ્સ હાઈસ્કૂલ, આર્યકન્યા સ્કૂલ, આ બધી શાળાઓના વિદ્યાર્થીઓ પોતાનો ટેબ્લો રજૂ કર્યો છે અને એમાં 4 વેદો, સપ્તઋષિ અને અનેક અલગ અલગ પ્રકારની કૃતિઓ સાથે અત્રે ઉપસ્થિત છે. સંસ્કૃત વિજ્ઞાનમાં ક્યાં સંસ્કૃત છે એના અમે અલગ અલગ બેનર તૈયાર કર્યા છે કે આપણા શાસ્ત્રોમાં વર્ષોથી સંસ્કૃતની અંદર આ બધું જે વિજ્ઞાન આપણે શોધ્યું છે એ બધું જ હતું જ, પરંતુ એને અત્યારે વિજ્ઞાન આપણને રજૂ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણા વેદોમાં, આપણા ઉપનિષદોમાં અને આપણા ગ્રંથોની અંદર સંસ્કૃતમાં આ બધી રચનાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે. તો આ બાબતે જાગૃતિ લાવવાનો એક હેતુ છે અને આ હેતુ પૂર્ણ થાય એ માટે તમામ સમુદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ અમારા સંસ્કૃત સપ્તાહમાં જોડાઈ અને અમારા કાર્યક્રમમાં અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં અમારા બધાને અમૂલ્ય સહકાર આપજો. 8મી તારીખે આપણે એક્સપેરિમેન્ટલ શાળામાં સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની પણ ગોઠવી છે. જ્યાં આગળ સંસ્કૃતના વિવિધ પ્રકારના દરેક વસ્તુઓને સંસ્કૃતમાં શું એના લેબલિંગ છે એની સાથે અને દરેક ગ્રંથોનું આપણે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. એ દિવસે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિતાબેન શિક્ષણ નિરીક્ષક અને સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી. આવતીકાલે દરેક શાળાની અંદર આ બાબતે વક્તૃત્વ સ્પર્ધા,